સેવામાં કાંઈ વિદ્યા નામ નામમાં, સેવામાં કાંઈ વિદ્યા નામ નામમાં, એવા નવા મેં પ્રેમ તેરી પેલા ગોવર્ધન ન્યા હોરા. એવા રાયખા રાયખા વિરામદેવ રોડાના, રાયખા રાયખા વિરામદેવ રોડાના, એવા વિરામદેવ એ આવીને ભવના બેના ભાંગા માણારા. એવી નીતિ આપી અગિયારસથી ગુરુવાર, નીતિ આપી ભાઈ અગિયારસથી ગુરુવાર, એમાં ભાદરવા સુદ દસમ ગિરી ભાદરા તાણે ઓરા. એવા દેવામાં કાંઈ વિદ્યા નામ નામમાં, દેવામાં કાંઈ વિદ્યા નામ નામમાં, એવા નવા મેં એમાં તેરી બીજા ગોવર્ધન ન્યા હોરા. એવા રાયખા રાયખા રામદેવ રોડાના, રાયખા રાયખા રામદેવ રોડાના, એવા રામદેવ એ આવીને પારણિયામાં પોઈટા માણારા. કે આજે લોડા કાંસ લઈને બીરણ દે હાલી આરે. કે જાઓ મારી ગંગાળાની વાહ, એ લોડા કાંસ લઈને બીરણ દે હાલી આરે. હર 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 આ બીજો હાલ રામદેવજી મહારાજનો જન્મ થાય છે. ભાવથી બાપાનો જન્મ ઉજવે. એ આવશે આવશે રે રણો જાતિ રામા પીર આવશે. આવશે આવશે રે રણો જાતિ રામા બાર આવશે. જામશે જામશે રે બીજ મોન ભલા જામા જામશે. ઓ જામશે જામશે રે બીજ મોન ભલા જામા જામશે. આ ચૂંટણી સડકાર જરે તડા કર જરે આજ રામા મિરયાની. એ ચૂંટણી સડકાર જરે તડા કર જરે રામા મિરયાની.
રામ વીરની ડોલરના વીરની આવા મારા કોટડાના વીરની રામદેવજી મહારાજની સોના પારણીએ ઝુલાવાના છે. હાલ
હાલ જ્યારે વેકડીયા પરિવારના આંગણે એવું છે કાંઈ વાંધો નહીં આરતી લઈ લ્યો સંધ્યા સુમરની આરતી તયો જાલનો જણકાર એ દનિયા કમરની આરતી 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 સંધ્યા કમરની આરતી થયો જાલરનો જણકાર ઉતરે રામા પીરની આરતી ઉતરે પીરોની આરતી વરતાણો જગમાં જય જયકાર હાલ હાલ એ લખદણીની આરતીની રૂડા સમરણડા કંકોને જગરના ધણી સાંદડા સંચાર
રામ ઈરની લીલોડાનંદની ડોલરના ઈરની આવા મારા કુંડળના ઈરની હાથ હાથ પોઈઠું ભરાઈ ગઈ છે હાલ હું પોઈઠું આખું છું તું આમાં આઈ લે વાલ હે આકો હાલો તું આય તમે નહીં આકો હું થાકી ગયો હાલ વાગડની વાટે ઓલા કસી હલા જાય છે ઝીણી ઝીણી ઉડે રજ મારા મારું રાજસ્થાન રે
લાવ્યા ભાભો ક્યાં આપણે થોડી પોઠું આગળ રાખીને ત્યાં બાપુ હમણાં આવશે. એવું કરવું નજર કરતો આમ. આ આઈલા આવે છે જો એ વહુ લાજ કાઢો એ લાજ કાઢો તમાર ગૌઠા હાહરા આવ્યા ક્યાં ઝીણી ઝીણી રજ ઉઠતી હતી હમણાં પણ રજ કયું ને ઉડે, તમે ક્યાં ગુડાણ હતા? તો તને લોકો બોલો બાબાને લેતા આવી આમ પણ હારે તો અત્યારે રોકાઈ જાવ ને બાહે. હું અહીં રહ્યો તમે ભેગો થોડો હાલી શકું કાંઈ વાંધો ને, ક્યાં ઉભા રહી ગયા તા? અહીં વાંહે જતો હું બધું લઈ લીધું ને ભેગું? આમ તો જોઈ વાહ ભાઈ વાહ પોગી ગયા ને તમે હાજા નરવા બાપુજી એ હા એ પણ અડો માં તો ખરા તમારી દીકરાની વહુ સૌ મરી ગયો તમાર વહુ જોઈ તો અમાર વહુ નો થાય હે મેં કઈ તમને બીજું કઈ કીધું તત કે તમાર વહુ છો નામ છો એ મારી હામી લબલબાટી નહીં કરવાની હો ભાઈ તમારી સામે કોઈ લબલબ નથી કરતો અહીંયા બસ જો ભેગું નથી લીધું. એ તું ઘૂસતાનો મારતો ને મરી ગયો કે આને બાપુ સમજાઈ દેજો તમારી રીતે હો નકર એક ઠીકો મારે છેડા લોંદો કરી નાખે ભાઈ એ આ કોકના ગામમાં નથી બાજુ થોડીક આખી આગળ હાલો. એ લખે મારવાડથી પોઠું કાવી રે મારવાડ દેશના વડારા. એ લખે મારવાડથી પોઠું કાવી રે મારવાડ દેહના વડારા. એ લખો આયો મોગરાના ગન્ના આદર રે મારવાડ દેશના વડારા. એ લખો એ લખો આયો મોગરાના ગન્ના આદર રે મારવાડ દેશના વડારો. મારવાડ દેશના વડારો. મારવાડ દેશના વડારો. હું જ તમારા હવે કેમ બાધુસ એ બાથવા વાળી થાવ માં ઊભા રહી શકતા નથી ને બાથવા વાળા થાવ સો પાછા એ ઓને કે માથે ઓઠ્યા તમને બાથવા નથી બોલે ઈ અમે દીકરી અહીંયા. છે ઈ દીકરી છે ઈ એ દીકરી ઓલી ઓલી ત્યાં એને તો લાજ કાંઠી બસારી કે એ ઓલી બાજુ લટ દેખાય એ ફેશન તો જો ને કે મોટો લટો કાઢ્યો આ ઓલી અને એમ નહીં યો માં આમ તો જો પણ ઊં થયું. વહુ તો જો એ ક્યાં આવું બધું ખુશરું કરાય એ માથામાં તારું અમારા ફેશનમાં દીકરા કાંઈ નતું સાચું કે તમારે હરખાય છે બાપા એમ નહીં બાપુજી પણ મેં લાજ કાઢી છે મારે સામું જોવાની બોલો ને એમ શું જો, બહુ મોટું જોવાનું શોખ આવ એ વહુના દીકરા ક્યાં થાવ છો પણ ન્યા ગરી જાય રહોડા હું ત્યાં આમ નથી ઉભા રહેતા. ભાઈ નહીં ને તારી વહુને ખાઈ જાઓ એ આઘા મરો ને આ ટાકો પેટ ટાકો પેલા કા કેમ આમ જો. આમ તો આ એમ આમ શેડો થઈ જાય તો નથી ખબર પડતી આમ કરવા ગઈ હોય ને બાપુજી આમ એટલે ઠીક લખા હા આ ઓલા ઓ કેમ કઈ બોલતા નથી એ બોલે છે. કેના છે હે એ પાણન ઘરના છે. ભણન કરના હા હિન્દી છે એને આપણી ભાષા નથી આવડતી થઈ અબ્બા જબ્બા જબ્બા હા ડબા હંડા હંડા ના આપણે હંડા હંડા હોડી હો એ પણ ઢુકડું નથી મરવું તો હવે આને કાંઈક કામ સિંધુ કેમ સિંધ્યું તમે બી સમજી જાઓ એમ એ તો સમજી જ જાય ને. એમ ઠીક આ 2-3 મહિના ની આવ્યો ને એટલે કા હા સમજો હા તારી બહુ તો જો ઘડીક તારી મારું મોટું જોર આવે આ બધું પણ તમારે ઊંધું ફરી જવાય. હું ફરી જાઉં કે વાવને ફરી જાવ એવું આપણે ફરી જવાય. એવું છે જો આમ જો ડોકા કાઢે જો લખા લખા હા અહીં નથી રહેવું તો અહીંથી થોડુંક આઘું આંકવાનું છે અને થોડાક આમ હાલો ને એટલે ખોટીના પેટના બધા થઈ જજો કેમ ખોટીનું થઈ જવું? એ હાંસીનું નહીં બોલવાનું અહીંયા 2 છોકરા છે દાણમાં કે તમારો ડોહા એ નહીં તમે એક બોલો છો ને એટલું ઘણું અમારે નથી ખોટું બોલો તમારે બોલવું પડશે નહીં બોલીએ. તમારે ડોહા બધું દેવું પડશે આને તો દઈ દઈશું જો તમારા બાપ આવ્યા જો મરે આમ મર અરે ખોટીના પેટ ન હોય બધા લખા લખો હા
શું કોણ છો તમે? હું લાખન બાપો. તે લાખો ક્યાં ગયો? લાખો કે હું દાણા લેવા. કેમ? એક ઓલી 60 વિયાણી ને એટલે બસલું આવ્યું 60 ને. તો આ બધી પોઈઠુંમાં શું પડ્યું? એ પોઈઠું નથી. તઈ ઓલી અમાર છોકરાનું વહુ છે ને લાખન વહુ છે અને અમારી ઢીંગુડી છે. અરે એનું નથી કેતો, તઈ એની વાહે બધી તમારી પોઈઠું ઊભી એનું કહું છું. એમાં તો કાંઈ નથી, મને ન ખબર હોય. તો એ અમાર વહુ ને ખબર હોય. તે બોલાવો એને. વહુ એ હો એ અમાર વહુ, ઓલા અમાર વહુ. એ મરી ગયા તમારી બહુ નહીં. આ અમારા વહુ. આ છોકરા આવ્યા છે, છોકરાને કાક કયો કેમ નહીં? લાત કાઢો તમે મને. પણ લાશ તો કાઢી છે પણ. એ આ મારા કોની સામે નથી કાઢવાની, મારી સામે કાઢવાની. ઓલા છોકરાને કાક કયો હું કહું ખોટું બોલજો. જાઓ હે? ખોટું બોલજો એમ કહું છું. જાઓ ને. પણ એમાં રાયડું તો નાખો માં. એટલે બધા ખીજાવશો. હું તમારા દીકરા કોઈ દી મને નથી ખીજાતા. હા એવું છે હા, મીઠું મીઠું પ્રેમથી વાતો તો હું કરાય. કોઈ જ નહીં ખીજા બસ. હા, પ્રેમથી વાતો કરતા જ ન આવડી ગૌઠા કે મર્યા તોય. એ આ તો ગઈઢી થાય છે જ નહીં. કોણ છો? આ ટીકડી તમે નથી કોણ લાગે છો? જુવાન થવાની. હે? તમે કોણ છો? હું લાખાને શું કહેવાય ઘરવાળી. લાખન કિરેતી છે. આ તો ઘરવાળી તો કીધું કઈ બેન નથી કીધું મરી ગયો. એ મારી માં. એ તને જીવડા પડે તને તારું હાસીને લાગી ગયું. ભલે લાગી ગયું. ઈટ લાગને સવો. આ પોઈઠુંમાં શું પડ્યું? કાક પૂછે છે બાપુજી. ભૈયા ફિરાય એ પેટમાં. આ ઊભી પોઈઠુંમાં શું પડ્યું એમ કહું? તમારા દીકરાને એ સોરી તમારા દીકરાને. તમારા દીકરાને બોલાવો. એને બોલાવી લેવો હે. લાખા એમ ઓલા બોલાવે. કોણ છે? આ રહ્યા જો ના પાડતો તો આ માગા મરો તો આઈને કોણ છે? જામ જા જવાબ દે તારા ડોહાને. ઓ મારી આગળ તો છે. હે લખા, બોલો ને. આ તારી પોઈઠુંમાં શું પડ્યું છે? મારી પોઠુમાં કાંઈ છે નહીં. એટલે તમે આ પોઈઠું લઈને કઈ બાજુ નીકળ્યા? બા નીકળ્યા છીએ હવે કા? આમ જાય ગ્રીનલેન્ડ છોકરીથી ચોટીલા બાજુ નીકળશું સીધા. કાંઈ છે નહીં. આ કયું ના હમણાં કઈક તમે રાયડું નાખતા હતા. ભાઈ અમારી પોઠુમાં ખારું લૂણ ભર્યું છે, મીઠું ભર્યું છે. મીઠું તો તમે તો મિશ્રી લ્યો કરતા હતા. ના ના હવે તમે એ મિસ્ત્રી નું કઈ નથી કીધું. ઠામડા વિસરી લ્યો એમ કેતા હતા. થાંભલા વિસરી લ્યો ને મીઠું લ્યો ભાઈ મીઠું લ્યો. પણ ન્યા નથી વહુ પાસે જવા. આખા નહીં મરે, આખા નહીં મરે. મરે એટલે આમ. ન્યા વહુ ને ટુકડા ટુકડા જાટા મારશે. અલી માથે હોય ને લાશ કાંઈ. હાલો દીપકભાઈ કાકડિયા રાજકોટ થી રામદેવજી માના પારણિયાની અંદર 5100 રૂપિયા પારણિયામાં આપે છે. ઓ ભાઈ તારી પોઈઠુંમાં શું પડ્યું એ કહી દે એલા ભાઈ સાચું. મીઠું છે મીઠું. તો હમણાં તાર બાપા એમ કહેતા હતા કે આમાં મિશ્રી પડી. મિસ્ત્રી ને આમ જો તમને ઊંધું સમજાણું હોય છે બધું. આ બોલાય તાર બાપાને. બાપા એ બાપા શું દીકા શું આવું કઈ જો હું કયો તો તમે હમણાં નહોતા કહેતા કે મિશ્રી પડી? તે મિશ્રી છે ઓલો મીઠું જ છે મિશ્રી કે મારી જીભ માં બેટી હાસુ બોલી જાય. હે લખા, હાઉ જવો હોય તે સત્ય કહી દે. આ તારી પોઈઠુંમાં શું પડ્યું છે? સત્ય તો કીધું. ખાલી લોન ફીરું બાપા બસ જાઓ. હવે કઈ કેવું છે? હજી કહું છું સાચું બોલ દે. આ ભૂંગળું દે ભાઈ. આલ્યો. મીઠું છે મીઠું 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 બસ એકવાર. અયા ભલા વરા પાછા લાવશે રે અમે પાંચ વરસના બાલુડા. યા લાકડી વાળા પાછા નો આવે રે મારવાડ દેશના વણજારા. એ ભૂપત વરા પાછા લાવશે રે અમે પાંચ વરસના બાલુડા. યા લાકડી વાળા પાછા નો આવે રે મારવાડ દેશના વણજારા. એ મોજડી વરા પાછા લાવશે રે અમે પાંચ વરસના બાલુડા. યા લાકડી પાછા નો આવે રે મારવાડ દેશના વણજારા. અરે લખા, તારી બોલી તને ફરશે અને તારે એક દી અમને બે ભાઈને ગોતવા પોકરણ કરીને પાદર પાછું આવવું જોઈએ. નો આવી અમે જાઓ હવે પકડી લેજે પાછે પાછા આવજો કોઈ નો આવે જાઓ. હવે અમને કેટલી ધમકીઓ આવી કે કોઈથી નથી બીતા. બાપો ખારો બહુ પાછો. ખરા થઈ જાય ને. આપણે પારકે પલ્લે છે. એ બોલાવે દાદા. હે ભાવેશભાઈ બટુકભાઈ ને ભાવેશભાઈ બટુકભાઈ તરફથી 500 રૂપિયા આવે. બલરામા પીરની જય. એ લાખી આમાં મારે ક્યાં તમારી પાસે આવવું? ઓલી બાજુ જાને પણ અહીંયા શું છે? આમ જો આ ગામમાં ડખા થઈ ગયા છે અહીંયા રેવાય ને અહીંથી ભગાય.
તો ક્યાં જાવું આમ આગળ ક્યાંક વહી જાય વન હાલો વગડામાં. આકો હાલો આકો હાલ ભાગો હાલો હવે ભાગો બાપુ આજ છે હું થાક્યો બાબા હવે શું આખી બાબા થાકી ગયો મારે લબાસો જો તું એ લખે આયથી પોઠું હલ આવી રે અમે મારવાડ દેશના વણજારા એ લખે એ લખે પોકળ નથી પોઠું હલ આવી રે અમે મારવાડ દેશના વણજારા એ જમે આયથી પોઠું હલ આવી રે અમે મારવાડ દેશના વણજારા મારવાડ દેશના વણજારા મારવાડ દેશના વણજારા રંધાઈ ગયું કેમ રંધાઈ ગયો ને પોઠું આય સુધી આવીને તમને ભૂખે લાગી હે? ગઈ અને ભૂખ ડાયરેક્ટ તો લાગે ને બાપા હવે ખાધું ઉકળીને આવ ભૂખ તો ન લાગે હવે ટાઈમ થઈ ગયો કેટલું ખાવાનું હોય પણ ખાવું તો પડે ને આ તમારો છોકરા ભૂખ્યા થયા હોય તું છેડો આડો કરે એમ હા ઠકે ને પેલા હું છેડો જો ને હવે આ છોકરા ભૂખ્યા થયા છે તો છે કઈ તમારી કઈ ખાવાનું બાજુમાં ગામમાં છે હમણાં છોકરાને તમે ચિંતો એટલે બધું લઈ આવશે આને શું લેવા મોકલશું તારી ડોઈ હમતી જ નથી એ કાયા લાકડા બાકડા લેવા મોકલશું બે માણસ જાય કા હા હા, એમ કા કરો હાલો તમે કયો તમારું માની જાય વો એ ભાણે જો અરે લગા લઈ લેતા ઘડી હું એને મારા હાલમાં સમજાવું તારા ઘરનાને કહેવાનું હે લાકડા કાપવા જવાનું હે એ મેચ નથી રમવાની સમજાવ્યા હું કીધું મહિના એને કહેતા બાકાસી લેવાની પુસ્તક હું સમજે કે હા 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 મને નહીં તમને મૂકજો દિહારી અને જાઓ કહેગા પાછા આવજો બે હાથ મૂક દે પાસ સોટલો તો જો મોટો જબર લીધો હે ઓવે એ બાપા હું હવે છે આ છોડીને મોકલો દીકુ એ દીકુ રિહાઈ બહુ પાછી એ ફુગા વાળું પોલકું પેલી દીકુ આ બાજુ માં દીકરી શું તને વાંધો બેટા એ સડાવો મોઢે સડાવો દીકુ દીકુ કરીને મોઢે સડાઈ મારી છે બહાર કાકીને મારે મોકલવાની છે તે આવશે પાછી તમારી ડોહી અરે નો આવે એ આડો છેડો કર આમાં હું કરે કઈ છે કર્યા છે વાડો છેડો હવે રાજુ ગઈ દીકુ તાર પાણી ભરવા જવાનું મારી દીકરી હું નથી જવાની કેમ નહીં નહીં એમ નહીં કરવાનું એ નહીં જાવ બાપો કેટલે માન્ય રાખવાનું એ નથી જવાની મારી દીકરી સોન બેટા જો હું બેઠો હો ને તાર બાપા કેમ કરવાનું હું કામ કરવાનું ભાઈ એકો એ ક્યાંય વ્યવહાર નથી રહેવા દીધો ગામમાં ક્યાં પાણી ભરવા જાવું મોહના બાપા ને તને હું વાંધો દોહો મોહન બાપોય નથી ભરવા દેતો પાણી આપણું નામ દીધે કે લાખાન બાપાએ મોકલો કે પાણી ભર્યો દિયો ત્યાં પાણી ભરવા જાવ કૂતરા છૂટા કરે અરે કુતરાને હમી હાંજમાં મેં હબોડી નાખ્યો નો આવે બરાબર જા મારી દીકરીઓ જા ન્યાનો ફરવા જાય ને તો રમેશભાઈ મુંગરાને ઘેર આલી થશે ન્યા જાતી નહીં કા કેમ ન્યા ન જાઉં ખારું પાણી છે બધું બગાડી કે મને ખબર હે જા મારી દીકરીઓ પાણી ભરીને ફટાફટ પાછી આવ ઓલા બે માણા આવે ને પેલા તું આવજે નક્કી કઈ સમજ છે જ નહીં મારું ઉધરા થઈ ગઈ બેટા ટીકડી એક લેતી આવજો એ લખી હા આ બાપાને કઈ કામ છે ને કઈ ઠૂઠા જ ચૂઈ છે એ બેટા આપણને મૂકીને ક્યાંય નહીં જાય હું તમારી ભેગો જ રહીશ બે માણા રેઠા નહીં મૂકું જો ગરા વયો જાહે એનો તમે કઈ કામ કરો જો હું સુલું ગારું તું સુલું કરીને હું ગાર કાઢ દઉં અહીં તો આપણે ખબર જ છે કે 20 વર્ષની પ્રૌઢીને આવી તે દુન કોઈ દી હકે આપણને બે માણસ વાતો નથી કરવા દીધી હું ફાટવા યારુની ખોડે હું ક્યાં સાંભળું છું કઈ હું એમનો ઉપર રહીશ બસ એક વખત દેખ રેઠા મુકાઈને આમ જાવ સોરે બેહવા ક્યાં ઘડી બધા બેઠા હોય ન્યા સોરે તારી કૂતરી વ્યાણી તને શું ખબર એ લાગા તું સુલું માં દીકરો કાઢ હું ગાર કાઢતો રહીશ હા અંગાર હરકો કાઢી આમ તને આવડવું જોઈએ આમ હા આવશે ને એ લખો વનમાં સુલું ગારે રે મારવાડ દેશના વણજારા
ગયો સુલું કરવા. આવી રીતે સુલું કરાય. તો કેમ કરાય? હું જ જેવા. હવે તમે કરો, હું ઘર કાઢું. હાલો. પણ તમે ગારો હાલો, હું ઘર કાઢીશ. તમારે ઉડાડવાનો છે. એક ખૂણો તો રહી ગયો બાપુજી. આ બાજુ નતું ગાળ કાઢ્યો. ઈ બાજુ છે આમ. આ તો ઈ બાજુ કોઈ ઉડાડો આ ગાળ બધો અહીં ચર્યો. હા હજી ગારવાની છે, ગારો હરખી. એ લખો મનમાં સુલું છો ને ગારે રે મારવાડ દેશના વડજારા. એ લખો 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 એ લખે મનમાં સુલું ગારી રે મારવાડ દેશના વડજારા. મારવાડ દેશના હવે સુઈ થઈ ગઈ આપા. એ હારું આયુ લાકડા ધોવાના બધા નીચે. નાખ દેવું. હવે આ બધા લેવા ગયા, હજી ગુડાણા કેમ નથી અહીંયા? હમણાં આવશે, હમણાં આવશે. હાલ તો આમ નજર કરો, આમ નજર કરો. ધીરે ધીરે રાખો, ધીરે રાખો. જો હા આવ્યા હીકડે ટીકડે. જો ઓહો હો 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 લાકડા જો લાવી. અમારા બેટા બધાય આવા આમાં પૂરે હાલેવા. બાકસી આવી. બાકાશી આવી. હારું લે બહુ ડાય હો. પગે લાગો માતા જોગમાં પગે લાગો ને હાજર નારવાડીઓ ઓર ન થાવ. ઓલી છોડી આ આવી જો આલી આવે જવો આમ જવો એ માં આમ જવો. એ મરે એટલે આવ. જવો. આ તો તારી લંગડી થઈ. એ મારી રે શું થયો? હાલ હાલ હું થયો અપાય ને. મને ખબર હોય આ ઠેડે ગયેલી ઠેડે જ જાય. બેટા મારી રે શું થયો? આ તારી અડવાઈ નથી દેતી. શું થયું? કેત કરી દીકરી ના પાડી હતી કે હું પાણી ભરવા લઈ જાઉં. પતલે તું થયું તો કે ઓલા મોહન બાપા ધોકો માર્યો. આ તારી જાતનો મોહનો મારો. આય મોહના આય આય પાછો રીન જતો મોહનો કરી ગયો સીધો ડેલામાં. એય! આય એને અહીંયા લઈ આવીને. હાલ મોહન નાખી દે. હાલ હાલ મોહન નાખી દે. જાવ આ શું છે આમાં? હાલ દીકરા હાલ હમણાં પાટો બંધ થઈ એ દઈશું. લાખી, હવે તું એને આ બધું રાખજો ને કેટલા છોકરા ખાતા ભેગા થાય. હા. હાલ લેવા દે અમારે સૂર્યમાં નાખવા. એ લખી સરી રાંધી આવી રે મારવાડ દેશની વણજારી. એ આ લાખી આ. એ લખી વનમાં સરી રાંધે રે મારવાડ દેશના વણજારા. બાપુજી બસ રંધાઈ ગયો. કોને પેલા ભૂખ લાગી છે? તમે ખાઓ હું તો ગઈ તો છેલ્લે ખાઓ. એ પેલા એને આ ભાણેજ ખવડાય. તોરો એ તોરો વે મર તોરો વે ઓરો એને ખવડાવ આડી યાર. હાલો કોનો વારો છે પેલા? ભાણે. એ ભાણા ખા હાલ. તમે ખવડાવો તો ખાઈ પીશે ને અમે ખાય. એ જમો જમો ને ભાણા મોરા રે સોખાની મૈની સરી. જમો જમો ને ભાણા મોરા રે સોખાની મૈની સરી. માથે થૂકે પાછો હું થયો? આ હું બનાવ્યું? તારી માયા તારી મામીએ બનાવ્યું છે. આ આટલું બધું ખારું કા? ખરું લાગ્યું? હા તને નો ખબર પડે છોકરા ને બેજા ખારું છે. હું ક્યાંથી રમેશભાઈ ને પાણી ભરવા ગઈ હતી? આટલું બધું ખારું થઈ ગયું. આ કોને ગગીને ખવડાવું કે?
ગગીને ને બધાને ખવડાય. આને 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 પેલા આને. વહુનો વારો. નહીં હો ને ખવડાવું તો ગગીને. હો હિન્દી નું કઈ ખાતા નથી ગુજરાતી આપણે એ જમો જમો ને ગાદી મારી રે સોનાજીની મિસરી. બસ 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 હું થયું બટા શું થયું બીપી લો થઈ ગઈ. કા કેમ આ ડોહું ખારું ખારું છે. એ મને આઈને દૂધ કરવાનું ચાલુ કર્યું તાર ડોહીએ તું ખાઈ જાય કે નો બધો લાડવો એય અને તારી ભાષામાં સમજે ને તારી ડોહીને મને ઉત્કાર એ ઈ તો ખાય વહુ હાજી નથી બિચારી. આને ખવડાય તાવ આવે છે ખાવા નથી દેતા બિચારી ને. ખરો ખરો ના ના એ સમજે ને તો આ વહુ ને નથી વા ખવડાવું. આ તારા ઈ હાલે અલા મારો જો એ આવો ભાઈ આવો હાલો ભેંડા લેવા ભેંડા. શેંગદાળિયા રેવડે લઈ લ્યો ભાઈ. આ પાણી પાઉસ છે પાણી પાઉસ છે ભાઈ હા આપો ને શેંગદાળિયા રેવડે લઈ લ્યો ભાઈ. લાકા આપણે લેવું છે કાંઈ એ ભાઈ શેંગદાળિયા લેવા ભાઈ. ના પાણી પાઉસ છે આ કેમ છોકરા આપ્યું હાટુ પેંડા લઈ ગયો. કેમ આપ્યું તમને કહું હા છોકરા હાટુ લઈ ગયો. ભેંડા લેવા ભેંડા. પેંડાનો શું ભાવ ભાઈ ભેંસની ભારો ભાઈ. તમે સમજાવો કઈ આમાં બોલો ભયું તો સમજ તું શેની ભારો ભાઈ ભેંસની ભારો ભાઈ. આ ભેંસની બરોબર પેંડા તમારે કે તો ભેંસું નથી હાઈટું છે હાલતી ટમાટિયાનો ભારો ભાઈ. ગતર કઈ વાંધો નહીં જોવા તો થયો પેંડા જોવાના 200 રૂપિયા થાય. હે જોવાના 200 રૂપિયા. એલાકાની વાત કરતો ભાઈ તમે 2 મિનિટ બેહો તો હમણાં જોશો એ પણ પૈસા નથી. હે નથી પૈસા લેવા છે. ના નહીં નહીં જવા દો નથી લેવા. વટતા આવજો હો હું આ લુકાન ગામમાં કરી ગયો લાગુ છું. ભાઈ અમે બીજા ગામના છે ભાઈ અમે આ ગામના ગયા છે ભાઈ અમને લોકો ગયા આમ જો આ કે ખારું છે બધું સાપડી જા. ઝાપડી ક્યાં હા એ તોતડીના પેટની ઝાપડી ક્યાં એમ ન કહેવાય હું ઓલા પેંડા વાળાની વાત કરતી હતી તો ગોલજી શું હાઈ ગઈ હું બોલ્યા તમે પેલા હું બોલ્યા ઈ તો પેલા વિચારો. આ ટીકડીઓ શું હાઈ ગઈ એ માં એમ નહીં તમે ગગીને કહો તમે હું બોલ્યા. પરિવારી આવી આ છોકરા કરો આ એક ન ખબર પડે એ જમો જમો ને લાકા મોરા રે સોનાજીની મિસરી. એ જમો જમો ને લાખી મારી રે વન મારા જલ શિરાપુરી. મોટામાંથી ફાટીશ કે આસકા મારી આ છોકરા બધું સાચું કહે છે. શું કે છે આ બધું ખારું થઈ ગયું છે. ખરું લાકીને પૂછ આજે ને બનાવી એને પેલા ખવડાવ હાલો એને જ ખાધું. ખાધું કેમ કે છે બે હોય એમ કહે છે. હા તો લેવા દે બેહો તો ખરા હેઠા. આખો લાડવો ફરી ગઈ મોઢામાં શું બોલીશ તું એ તમને કેમ નહીં ખબર પડે મને ખવડાવો હાલો હાલો બધા ખવડાવો એ જમો જમો ને મારા રે વન મારા જલ શિરાપુરી.
લે લે એ આમાં કે મારો ન્યા પણ ડોશી આમ બાયું બેઠો આખા નત ભરતા એ હું થાય છે તમને મારી આ મોઢામાં આટલું ફરી દીધું મારાથી ને એવડી ફી આવી એટલા વાગ્યાનું તો સેલ ન થાય ને જતો ઓલી બાજુ વઈ જાવ આમ ઓય બા લખા એ લખા હા હું કે હાસુ હતો બાપ મારો જોતો કેમ આમ થયું છે તમને હું થયું હું થયું થોડું જવા તો દે મોઢામાં કાકા હાસુ કા ખારું બાપ મારું મોં કેમ બગડી ગઈ આ બધું પણ હું થાય છે તમને મને ખબર ક્યાં જેવું થઈ ગયું રાખા હે આમ કેમ થઈ ગયું તમને કહું હવે હું કરશું બાપ હે હું કરશું હવે આપણે શું કરીએ પોક મૂકો લૂંટાઈ ગયા આપણે માર હવે હું કરશું એ મેં લૂંટાઈ ગયા એ મેં લૂંટાઈ ગયા પેડા વાળા નથી એ બાપા હું આ જગમગા થઈને આ કકરાટ કર્યો કરું ગામમાં આવતા રહી શું આઈ દ્રીશ લગન છે ગગીના લાવા હોય લગન તે અમારામાં તો આવા જ હોય આ કોકના ગામમાં આવીને રોવો છો એટલે હું એ તારું ગામ છે અમારું જ છે એમ હા તો શું છે હાલ બોલ એ આ કોણ છે અમાર બાપા છે વડીલ તો તમે વઈ જાઓ તુકારો ન કરતા ઓ ભાઈ છે વઈ આ બાપા આ બાપાને હાચો એ ભાઈ અહીં આવતો થાકી ગયા છે હવે તું કે ભાઈ બચ્ચા તમે જાઓ તમે બોલાવે છો તો આને મોકલ ને હિન્દી વાળીને મોકલ ને હિન્દી વાળીને આપણે બે જ હાલો બાપાના વાળ બે હું કહી છે ભાઈ બે હો તો ખરી હું છે પણ પેલા કે વાળાને મોકલ ને બોલ ને તું ભાઈ તને હું દુઃખ છે આ ભાઈ ને છેડા આવી ગયા શું કરું જોજી કોટ ભરાઈ રહ્યો ભાઈ નો છેડા વાળો શું કામ રોવો છો હે આ રોવો છો શું કામ તમને આહુડ આવી ગયા એટલે મને રોવું ભાઈ કીધા વાત કાઢ લે ને ભાઈ લાકા કેતા આપણી વાત કેતો દુઃખની એ અમારે મિશ્રી ફરીથી બધું લૂણ થઈ ગયું છે તમે ક્યાંથી આવેલા છોકરીયા થાય નંદાવાલા થાય નંદાવલ પાસે સાચું બોલો ને કરે હજી આજ ભોગવવું પડશે હજી આવું જ ભોગવવું પડશે બાપા તમારે એ બધા ગામના નામ પૂછે છે આપણે ક્યાં ક્યાં ગામથી આવ્યા ઈ એમ કે પોકરણગઢ જાય ભાઈ પોકરણગઢ ત્યાં કોઈ તમને હામું મળ્યું હતું હે બે છોકરા હતા ટાબરિયા હતા એની પાસે કઈ તમે ખોટું બોલ્યા હતા હા 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 એલી આવો 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 એમ ભૂલાઈ ગયું મારા બાપા હા હા બાપા હાચું મારો અમાર વહુ નું હાચું હજી તમે અહીંયા જાઓ આમાં જો બાપ દીકરી ઘોડે ફરે બાપ એના પગ પકડી લ્યો હિન્દુનો હિન્દુઓ પીર છે રણુજાનો રામો પીર છે પોકરણગઢના રામદેવ પીર તરીકે ઓળખાય છે હા એની પાસે તમે ખોટું બોલ્યા હતા ને
એમ કરો. એની પાસે ખોટું બોલ્યા હતા ને હા હા ત્યાં જઈ એના પગ પકડી લ્યો તમારું બગડેલો માર સુધરી જાય હાલો, હાલો. જાવું છે હો જાવ હે માતાજી ભાઈ કેટલા દેવાના ભાઈ તમને હાલો આ ભાઈ તો કઈ નહીં લે સેવા કરતા લાગે લાવો ભાઈ મને ફટકું લાવો હાલો ભાગશું ને માહિતી ના ના એ મેં પગાર ઉતારે હાલો ગાય ગા પોઠું ઉપર બેહો એ લખે આયથી મોઢું હલા કાવી રે મારો વાડ દેશના વાદારા એ લખે આયથી મોઢું હલા કાવી રે મારો વાડ દેશના વાદારા એ લખો આયો પોકળાને બહાદરે મારો વડ દર્શના મનતારા એ લખા તારી ગોળી તને ભાઈ રે જય રામ જય સત્ય બોલો ને અમારી બોલી અમને વણી રે જય રામ જય સાસ બોલો ને આ બાલા બાલા માતા લાઈવા રે જય રામ જય સત્ય બોલો ને આ લકડી બરા પાસા આયવા રે જય રામ જય સાસ બોલો એ આ મુકદમરા માતા આયવા રે જય રામ જય સત્ય બોલો ને આ પગડી બરા પાસા આયવા રે જય રામ જય સાસ બોલો અરે લખા મેં તને કીધું હતું ને કે જે હોય તે સત્ય બોલી જા નકર તારે એક દી પોકરણ ઘટને પાદર પાછું આવવું જોઈએ અરે આ પ્રભુ પ્રભુના પગમાં પડી જાઓ બધા ના વો તો મારી ભેગા જ હોય કે મારે દાન દેવું પડતું હતું હા એટલા માટે અમે ખોટું બોલ્યા છીએ માટે અમારો એક ગુનો માફ કરો ને અમારો માલ સુધારી દો પ્રભુ અરે લખા બાપા આ તારા લૂણમાંથી હું મિશ્રી બનાવું છું હા પ્રભુ એ મિશ્રી વેચીશ ને એટલે એનો બમણો ભાવ આવશે એ બમણા ભાવમાંથી અડધું દાન કરજે જા લખા તારો ગુનો હું માફ કરું છું મારા નામની 3 વખત જય બોલાવી દે એટલે તારો ગુનો માફ થઈ જશે બોલ રામા પીરની જય હિંદવા પીરની જય બોલ રામા પીરની જય આલે આલે હું ચેક કરું હાલો આ તો બરોબર આ રેડી થઈ ગયા લાગા બધું બધું રેડી થઈ ગયું બધી હાકર હવે આ બધાને લઈને તમે ઘર ભેગા થાવ કોણ તમે બધાય કેમ હું શહેરમાં મિશ્રી વેચીને હમણાં આવું કોણ કોણ હું એકલો હું ઘેર આવું તમારે હારે તમને બાજરાનો રોટલો ને કઠીન કરી દઉં ને હાલ અને કટીમાં પાછું માપે મીઠું નાખજો હા હા નગી જે સોનું નહીં કરતા. હાલો એ લખે આયથી મોઢું હલા કાવી રે મારો પરદેશનો બાજારો એ લખો શેર